આજે આપણે શીખીશું કે બે રેઝિસ્ટર ક્યારે સિરીઝમાં કનેક્ટેડ છે કે ક્યારે પેરેલલમાં કનેક્ટેડ છે. એ તમને કદાચ ખ્યાલ ના આવે ક્યારેક અમુક સમ્સમાં, હાર્ડ સબમાં, તો કેવી રીતે આઈડિયા આવે એ આપણે અહીંયા શીખીશું. તો સૌથી પહેલાં તો એકદમ સિમ્પલ વાત કે બે રેઝિસ્ટન્સ સિરીઝમાં છે, બે રેઝિસ્ટન્સ પેરેલલમાં છે. તો સિમ્પલ આર 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 હે ને. આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ એ, આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ બી, એ જ રીતે આ પોઈન્ટને પણ આપણે નામ આપી દઈએ એ, આ પોઈન્ટને પણ આપણે નામ આપી દઈએ બી. તો એ બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અહીંયા આગળ કેટલો થશે? અહીંયા આગળ એ બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો છે? તમે જાણો છો કે જ્યારે બે રેઝિસ્ટર સિરીઝમાં હોય અને તમને ખબર છે આ સિરીઝમાં છે એટલે મારે કંઈ વધારે પંચાયતમાં નથી પડવાનું. તો સિરીઝમાં હોય તો બંનેનું એડિશન થાય તો R1 + R2 ફોર્મ્યુલા થાય, એટલે કે R1 + R2 મતલબ કે R + R, તો આન્સર થશે 2R. રેડી? ઓકે. અને આ બે પેરેલલમાં છે એ પણ મારે તમને કંઈ કહેવાની જરૂર નથી, તમને ખબર જ છે R R. તો આ બેનો ઇક્વિવેલન્ટ થશે કયા બે પોઈન્ટ વચ્ચે? એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ. તો R × R / R + R આ રીતે થાય. પણ હું ડાયરેક્ટ બે રેઝિસ્ટન્સ હોય સેમ હોય તો આ ડાયરેક્ટ આન્સર થઈ જાય R/2. આ તમારે યાદ રાખવાનું. બે રેઝિસ્ટન્સ હોય પેરેલલમાં હોય અને સેમ હોય તો ડાયરેક્ટ થઈ જાય R/2. ત્રણ રેઝિસ્ટન્સ હોય સેમ હોય અને પેરેલલમાં હોય તો આન્સર થઈ જાય R/3. તો હવે તમે સમજી ગયા. કોઈ પણ રેઝિસ્ટન્સ હોય, જેટલા પણ નંબર હોય એનાથી ડિવાઈડ થઈ જાય જો સેમ હોય અને પેરેલલમાં હોય તો. ઓકે. સિરીઝમાં તો સિમ્પલ છે, એડિશન થઈ જાય. આ તમે જાણો છો, આટલું તમે જાણો છો, એમાં કોઈ શક નહીં. હવે એક નાની બીજી વાત હું તમને કહી દઉં કે ક્યારેક એક શોર્ટકટ આપું છું. ક્યારેક તમે એમ માની લો કે આ રેઝિસ્ટન્સ છે 2R. તો હવે ફોર્મ્યુલા શું થશે? તો હું તમને એક શોર્ટ રીત આપું. એક ફોર્મ્યુલા big 1 / n + 1 આ તમારે યુઝ કરવું. big 1 મતલબ કોણ? બંનેમાંથી કોણ મોટું છે? 2R. તો અહીંયા કેટલો આવશે? 2R / n + 1. આના કરતાં આ કેટલો મોટો છે? કેટલા ટાઈમ્સ મોટો છે? તો 2 ટાઈમ્સ મોટો છે. તો અહીંયા 2 + 1. સિમ્પલ. આપણો આન્સર થઈ ગયો 2R/3. વેરી ઇઝી. સમજો છો? હવે તમને એમ થશે સર આ તો એમ પણ ઇઝી કેલ્ક્યુલેશન થાય, તો આ બધું હું શું કામ કરું? તો ફરીથી જો, માની લો કે અહીંયા આગળ રેઝિસ્ટન્સ હોય 3R/2. માની લો કે 3R/2. તો ફરીથી બંનેમાંથી મોટું કોણ? ઓબ્વિયસલી 3/2 મોટું. આ 1R કહેવાય અને આ 3/2 મતલબ 1.5R કહેવાય. સમજો છો? તો આ મોટો કહેવાય. તો આના કરતાં આ કેટલા ટાઈમ્સ મોટો છે? 3/2 ટાઈમ્સ. સિમ્પલ. તો big 1 કોણ? તો કે 3/2R. આના કરતાં કેટલા ટાઈમ્સ મોટો? તો કે 3/2 ટાઈમ્સ મોટો. તો n ની જગ્યાએ આપણે લખી દઈશું 3/2 + 1 આન્સર. પેલું થોડુંક અઘરું પડી જાય. જો 3/2R × 1R / 3/2R + R. જો થયું એ જ. આ કંઈ ફરક નથી પડતો. જો અહીંથી R કોમન નીકળી જાય, અહીંથી R કોમન નીકળી જાય તો અહીંયા બચે 1. તો એક R કટ થઈ ગયો તો આ પાછું એ જ આવી જાય. એટલે એમ તો કંઈ અલગ ના હોય, એકની એક જ વસ્તુ હોય, પણ થોડુંક શોર્ટમાં પતી જાય બસ, બીજું કંઈ નહીં. જ્યારે તમે JEE અને બધી એક્ઝામ્સ આપતા હો એ વખતે થોડુંક ફાસ્ટ પતી જાય બસ. તો તમે સમજી ગયા. ઓકે. આટલામાં તો કશું જ નવું તમારા માટે નથી આવ્યું, ફક્ત આ એક ફોર્મ્યુલા નવી આવી જે પણ તમે જાણો છો એની જ છે. બીજું કંઈ એક્સ્ટ્રા કોઈ જાદુઈ શક્તિ નથી આમાં. તો ચલો આગળ હું તમને કંઈક આગળ કરું. હવે તમે જુઓ, આ પોઈન્ટ એ છે તો આ પોઈન્ટને પણ એ કહેવાય, કારણ કે એ બંનેની વચ્ચે કશું નથી મતલબ કોઈ રેઝિસ્ટન્સ નથી ત્યાં આગળ, સીધો વાયર છે. તો આ પોઈન્ટને પણ એ કહેવાય, અહીં સુધી એ કહેવાય અને અહીંયા પણ અહીં સુધી એ કહેવાય. તો આ બધા જ પોઈન્ટને તમે એ નામ આપી શકો છો. સિમિલરલી આ બધા જ પોઈન્ટને તમે બી નામ આપી શકો છો અહીં સુધી. સમજો છો? અને આ એ છે તો અહીં સુધી તમે એ આપી શકો છો. આ બી છે તો અહીં સુધી તમે બી આપી શકો છો. આ કોઈ અલગ પોઈન્ટ છે. ચલો હવે વાત આવે પોઈન્ટની જેના ઉપર વિડીયો આપણે બનાવ્યો છે. તો ચલો, આ R અને આ R સિરીઝમાં છે એ તમે જાણો છો. તો સિરીઝમાં છે એવું ક્યારે ખબર પડે?
જ્યારે બંનેની વચ્ચે કશું જ ના હોય, જ્યારે બંનેની વચ્ચે કશું જ ના હોય, કશું જ ના હોય મતલબ કશું જ ના હોય મતલબ આ રીતે એક વાયર નીકળતો હોય ત્યાં આગળથી, આ રીતે એક અલગથી એક વાયર નીકળતો હોય તો પણ એને સિરીઝમાં કહેવાય નહીં. સમજો છો? બંનેની વચ્ચેથી એક આવો વાયર પણ ના નીકળવો જોઈએ, પછી એ આમ હોય કે ક્યાંય પણ એક અલગથી થર્ડ વાયર નીકળવો ના જોઈએ. બંનેની વચ્ચેથી કોઈ ત્રીજો વાયર પણ નીકળવો ના જોઈએ, તો એ બંનેને સિરીઝમાં કહેવાય. રેડી? સિરીઝ માટે આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ. હા, અમુક લોકો ખ્યાલ નથી આવતો એટલે જ. ચલો રેડી? તો હવે આગળ જઈએ, અહીંયા આગળ જઈએ. આને આપણે અત્યારે r/2 રાખો. ચલો હવે હું માની લઉં કે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે. હવે માની લઉં કે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે, તો આ બંને સિરીઝમાં કહેવાય કે પેરેલલમાં? તમે તો એમ જ કહેશો હજુ પણ કે આ બંને પેરેલલમાં કહેવાય, પણ પેરેલલમાં ના કહેવાય. હવે આ બંને હવે સિરીઝમાં કહેવાય. કેમ સિરીઝમાં કહેવાય તમે સમજો. તમે જો આ R અને આ R ની વચ્ચે કશું જ નહોતું, કોઈ વાયર પણ નહોતો નીકળતો, તો સર આની વચ્ચે પણ એવું જ છે, કશું જ નથી, કોઈ ત્રીજો વાયર પણ નથી નીકળતો, ખાલી આ વાયર સીધો હતો અને આ વાયર આ રીતે બેન્ડ થયેલો છે, બસ આટલો જ ફરક છે. તો આ બંને સિરીઝમાં કહેવાય. હવે પ્રશ્ન એ થાય, તો સર હાલ અત્યારે સિરીઝમાં કહેવાય, તો પહેલાં સિરીઝમાં કેમ નહોતો કહેવાતો? પહેલાં આપણે એને સિરીઝમાં કહેતા, પેરેલલમાં કહેતા જ્યારે આ B હતો અને આ A હતો, એ વખતે આપણે એને પેરેલલમાં કહેતા. તો એ વખતે આ સિરીઝમાં કહેવાય ના, એ વખતે આ સિરીઝમાં ના કહેવાય. તમે સમજો, ધ્યાનથી સમજો. આ જો આ પોઈન્ટ A હોય તો આને સિરીઝમાં કહેવાય, પણ આ પોઈન્ટ A હોય તો આને સિરીઝમાં ના કહેવાય. એના માટે જ મેં વિડીયો બનાવ્યો છે. મેઇન વાત જ આ છે. બાકી તમને ખબર જ છે સિરીઝમાં કોને કહેવાય, પેરેલલમાં કોને કહેવાય. સર્કિટની અંદર જ્યારે કોમ્પ્લિકેટેડ સર્કિટ્સ આવે એ વખતે તકલીફ પડતી હોય છે. જોતા રહેજો. હવે આ બે રેઝિસ્ટન્સની વચ્ચે કશું જ નથી, પણ આ પોઈન્ટ છે એ પોઈન્ટ, સમજો તો? આ બંનેની વચ્ચે કશું જ નથી. હા, માની લો કે આ P પોઈન્ટ છે, તો P પોઈન્ટને એટલું ઇમ્પોર્ટન્સ ના આપવાનું હોય. તમારે પૂછવાનું, તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? A અને B વચ્ચે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. તમને એવું ક્વેશ્ચનમાં પૂછ્યું હશે કે A અને B વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. તો કયા બે પોઈન્ટ વચ્ચે ફાઇન્ડ કરવાનું કીધું? A અને B વચ્ચે. જો એ બંને પોઈન્ટમાંથી કોઈ એક પોઈન્ટ અહીંયા વચ્ચે હોત તો આ બંને સિરીઝમાં કહેવાય નહીં. હા, 100%. જો તમને એવું કીધું હોત કે P અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો, તો તમે આને ગણતરીમાં લો ના, એક જ છે રેઝિસ્ટન્સ. P અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તો એકલો R જ થાય. પણ તમને પૂછ્યું છે A અને B વચ્ચેનો, તો અહીંયા બે છે વચ્ચે. હવે તમે સમજો ફરીથી, A અને B વચ્ચેનો. હવે તમે કહેશો સર A અને B વચ્ચેનો તો એક જ થયો. ના, એવું નથી. A અને B વચ્ચે આ A પોઈન્ટ એટલે આ પણ A પોઈન્ટ થયો, આપણે વાત થઈ એ પ્રમાણે, અને આ પણ B પોઈન્ટ થયો. તો A અને B વચ્ચે આ પણ થયો, A અને B વચ્ચે આ પણ થયો. જ્યારે કે કોઈ બે રેઝિસ્ટન્સના એન્ડિંગ પોઈન્ટ સેમ હોય, એટલે કે આના બે એન્ડિંગ પોઈન્ટ કયા છે? AB. આના બે એન્ડિંગ પોઈન્ટ કયા છે? AB. તો બંનેના એન્ડિંગ પોઈન્ટ સેમ હોય ત્યારે એ પેરેલલમાં કહેવાય. સમજો છો? અમુક ટાઈમે એવું છે સર્કિટમાં તમને આ પણ પેરેલલમાં પણ દેખાતો હશે, સિરીઝમાં પણ દેખાતો હશે, ખબર જ નહીં પડે, કોન્ફિડન્સ નહીં હોય. એ વખતે કોન્ફિડન્સ ક્યારે આવશે? આ રીતે જ્યારે બે રેઝિસ્ટન્સની વચ્ચે કશું જ ના હોય, કશું જ નહીં મતલબ એક વાયર પણ ના નીકળતો હોય ત્રીજો, ત્યારે એ બંનેને સિરીઝમાં કહેવાય. હા, જો જે બંને વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય એ બંને પોઈન્ટમાંથી કોઈ એક પોઈન્ટ એ બંનેની વચ્ચે હોય, આ બે રેઝિસ્ટન્સની વચ્ચે, તો પછી આ બે રેઝિસ્ટન્સને સિરીઝમાં કહેવાય નહીં. ઓકે, હવે અહીંયા જો આ એ પોઈન્ટ ના હોય, પેરેલલમાં આપણે વાત થઈ ગઈ કે બે એન્ડિંગ પોઈન્ટ સેમ હોય તો એને પેરેલલ કહેવાય. આવું સર્કિટમાં તમે જોઈશું. માની લો કે હવે આ A, તો A અને B વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો? તો હકીકતમાં A અને B વચ્ચે કોઈ રેઝિસ્ટન્સ છે જ નહીં. જો સીધો વાયર છે. જ્યારે કોઈ બે પોઈન્ટને એક જ વાયરથી કનેક્ટ કરી દો, તમે કોઈ બે પોઈન્ટને એક કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરી દો, તે બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ કેવો થઈ જાય? 0. તો તમે કહેશો કે સર આ પણ A અને B ની વચ્ચે જ છે ને, પણ એ ના ગણાય. જ્યારે તમે કન્ડક્ટિંગ વાયરથી, મતલબ આ A અને આ B ને જો હું અહીંયા કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરી દઈશ
તો જે એ પોઈન્ટ હોય તો અહીંયા પણ એ પોઈન્ટ હોય તો પછી અહીંયા પણ એ પોઈન્ટ કહેવાય તો પછી અહીંયા પણ એ પોઈન્ટ કહેવાય. મતલબ એ અને બી પોઈન્ટ કેવા છે? સેમ. એ અને બી પોઈન્ટ જ સેમ છે તો બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ 0 થઈ જાય. તમે સમજો છો ને? હા, તમે સમજો જ છો. તો ચલો, આ એ છે, આ બી છે. જો આ એ છે તો પછી આને પણ એ કહેવાય. બંને પોઈન્ટ સેમ થઈ ગયા. બંને પોઈન્ટ સેમ થઈ ગયા તો પછી વચ્ચેની કોઈ વાત જ ના આવે. સમજો છો? મારી અને તમારી વચ્ચે સંબંધો કેવા છે? પણ મારી અને મારી વચ્ચે સંબંધો અલગ ના હોય જ નહીં. સમજો છો? એ અને બી અલગ અલગ હોય તો બંને વચ્ચે રેઝિસ્ટન્સ હોય. એ અને બી સેમ જ હોય તો બંનેની વચ્ચે રેઝિસ્ટન્સ એનો આવે જ નહીં, 0. ચલો, હા, તો આ એ છે અને આ બી છે તો એ અને બી વચ્ચે રેઝિસ્ટન્સ તો 0 થઈ ગયો. પણ આના સિરીઝમાં કહેવાય. પણ તમને સમજો તો કહેવાય ખરા સિરીઝમાં, પણ પૂછ્યો હોય એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ તો આન્સર 0. હવે આનો યુઝ ક્યાં આવે? તકલીફ તમે કન્ફ્યુઝનમાં ક્યાં મુકાવ? તો એના માટે એક સમ તમને બતાવું. ચાલો, હવે તમે જુઓ, મેં તમને આ સર્કિટ બતાવી છે. એ બી સી ડી પોઈન્ટ આપેલા છે. આર રેઝિસ્ટન્સ આપેલા છે. તમને પૂછ્યું હતું કે આર એ બી મતલબ એ બી પોઈન્ટ વચ્ચેનો, એ અને બી પોઈન્ટ વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અહીંયાથી બતાવો. બી અને ડી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બતાવો. અને સી અને ડી વચ્ચેનો બી અને સી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બતાવો. તમને આ રીતે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પૂછેલા છે. તો હવે તમે જો પહેલાં ટ્રાય કરો જાતે. હું તો તમને ખરેખર દિલથી કહું છું, જો મારી વાત માનતા હો તો આ વિડીયો પોઝ કરો અને આ એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરો. બી અને ડી વચ્ચેનો જાતે ટ્રાય કરો. બી અને સી વચ્ચેનો જાતે ટ્રાય કરો. મેં જે હમણાં આગળ તમને વાત કરી એ પ્રમાણે શું આવે છે આન્સર પહેલાં નોટ કરો, પછી તમે ફરીથી આ વિડીયો ચાલુ કરો. કારણ કે તમને અત્યારે એવું જ લાગતું હશે હજુ પણ કે સિરીઝ ને પેરેલલ તો સર સાવ ઇઝી. તો પહેલાં એક વખત કરી જો તમને આવડશે જ. અમુક ટાઈમે બની શકે તમને આવડે તો બેસ્ટમાં બેસ્ટ છે, એમાં કોઈ શક નહીં. ના આવડે તો પછી વિડીયો કન્ટિન્યુ કરવાનો, આવડે તો પછી વાંધો નથી. આગળ જો, હવે જો એ અને બી વચ્ચે ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. ચલો, આ બે કેવા કહેવાય સિરીઝમાં? કે આ બે સિરીઝમાં કહેવાય કે આ બે કે પેરેલલમાં? તમે એમ કહેશો આ બે પેરેલલ કહેવાય, પણ ના હોય પેરેલલ. આપણે વાત કરો, યાદ કરો વાતને કે પેરેલલ ત્યારે જ કહેવાય જ્યારે બે એન્ડિંગ પોઈન્ટ સેમ હોય. આના એન્ડિંગ પોઈન્ટ છે ડી અને સી અને આના એન્ડિંગ પોઈન્ટ છે એ અને બી. તો આ બેને પેરેલલમાં કહેવાય નહીં. સમજો છો? ઘણા લોકો એવું વિચાર્યું હશે જો પોઝ કરીને ટ્રાય કર્યો હશે તો જો આ બે સિરીઝમાં કહેવાય. જો કારણ કે એ બંનેની વચ્ચે કશું જ નથી. આ પોઈન્ટ છે પણ આપણે તો અત્યારે એ અને બી વચ્ચેની વાત કરી રહ્યા છીએ. આપણે અત્યારે આ બધી વાત નહીં કરવાની, આપણે આ જ વાત કરવાની. તો અત્યારે હાલ કયા બે પોઈન્ટ વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે? એ અને બી વચ્ચે. તો આ બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રેઝિસ્ટન્સ અને આ રેઝિસ્ટન્સની વચ્ચે કયો પોઈન્ટ આવ્યો? જે પોઈન્ટ વચ્ચે આપણે ફાઇન્ડ કરવું છે. આ બેની વચ્ચે પણ એ જ પોઈન્ટ આવ્યો જે બે પોઈન્ટ વચ્ચે આપણે ફાઇન્ડ કરવું છે રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ. તો પછી આ બેને સિરીઝમાં ના કહેવાય અને આ બેને સિરીઝમાં ના કહેવાય. આ બંનેની વચ્ચે કશું જ નથી મતલબ આ બે સિરીઝમાં થયા. આ બંનેની વચ્ચે કશું જ નથી મતલબ આ બે સિરીઝમાં થયા. તો ટોટલ 3 સિરીઝમાં થયા. તો R પ્લસ R ટોટલ થયા 3R. તો તમે જો એ અને બી હું અહીંયા બતાવું છું રફમાં. આ બી, આ રેઝિસ્ટન્સ R અને નીચે કેટલા થઈ ગયા ટોટલ? 3R. તો હવે આપણો આન્સર શું આવશે? બિગ વન કોણ કહેવાય અહીંયા? 3R. બિગ વન કોણ? 3R. 3R કરતાં 3R કેટલા ટાઈમ્સ મોટો? 3 ટાઈમ્સ. તો અહીંયા 3 + 1 મતલબ આન્સર 3R/4. રેડી? ચલો આગળ જઈએ છીએ. બીડી. કદાચ ફર્સ્ટ ટ્રાયમાં તમારો ક્વેશ્ચન ના થયો હોય તો હવે મારા સમજાયા પછી તમને થોડું ઘણું આઈડિયા આવ્યો હોય તો હજુ પોઝ કરીને આ બીડી ટ્રાય કરો. ફરીથી પછી આવજો, પછી વધારે મજા આવશે. જાતે ટ્રાય કરીને આવડી જાય ને એની મજા જ અલગ છે આખી. માટે હું તમને કહું છું જાતે ટ્રાય કરો. જાતે ટ્રાય કરવો હંમેશા આપણા જ લાભદાયી છે, આપણા માટે જ લાભદાયી છે. ચલો, બી અને ડી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો બી પોઈન્ટ આવી રહ્યો અને ડી પોઈન્ટ આવી રહ્યો. તો હવે આ બે સિરીઝમાં ના કહેવાય કારણ કે વચ્ચે બી પોઈન્ટ આવી ગયો અને આ બે સિરીઝમાં ના કહેવાય કારણ કે વચ્ચે ડી પોઈન્ટ આવી ગયો. યાદ કરો આપણી વાત. જો બે રેઝિસ્ટન્સની વચ્ચે જે બે પોઈન્ટ વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો એ બંને પોઈન્ટમાંથી કોઈ પોઈન્ટ આવી જાય તો પછી એ બંનેને સિરીઝમાં કહેવાય નહીં. તો હવે આ બંને સિરીઝમાં થશે
અને આ બંને સિરીઝમાં થશે. રેડી? ચલો આર પ્લસ આર અહીંયા 2R થશે અને અહીંયા આર પ્લસ આર 2R થશે. તો પહેલાં હું આ ભૂસી કાઢું છું, પછી તમને ફરીથી રફ બતાવું અંદર. BD વાળું B અને D. ચલો આ બે રેઝિસ્ટન્સ કેટલા થઈ ગયા અહીંયા? 2R. આ બે રેઝિસ્ટન્સ સિરીઝમાં થઈને કેટલા થઈ ગયા? 2R. તો 2R કેટલા થયા? ઓબ્વિયસલી પેરેલલમાં છે. હવે તો પેરેલલમાં છે, બંનેના એન્ડિંગ પોઈન્ટ સેમ છે. આના એન્ડિંગ પોઈન્ટ પણ BD, આના એન્ડિંગ પોઈન્ટ પણ BD. તો બે એન્ડિંગ પોઈન્ટ સેમ હોય તો એને પેરેલલમાં કહેવાય. તો 2R કેટલા સેમ છે એટલે હાફ થઈ જશે ડાયરેક્ટ. તો 2R/2 મતલબ R. રેડી? તો હવે BC તો તમને આરામથી આવડશે, તમે જાતે ટ્રાય કરશો. આગળ આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ હવે આગળ મૂકવાના છે, એ તમે આગળ જોતા જજો. રેઝિસ્ટન્સના સર્કિટના હું મૂકતો